અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગઈકાલે ચિરીપાલ ચેસ સિરીઝ 2026 અંતર્ગત પ્રથમ ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે જ શહેરમાં ઓપન સ્ટ્રીટ ચેસની અનોખી પહેલ શરૂ થઈ છે। આ સ્પર્ધામાં 6 થી 60 વર્ષની વયના 200થી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ આ ટૂર્નામેન્ટ બ્લિટ્ઝ ફોર્મેટમાં રમાઈ હતી, જેમાં દરેક રમત 3 મિનિટ અને 2 સેકન્ડના સમયમર્યાદામાં પૂર્ણ કરવાની હતી। ગુજરાતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર તેજસ बाकरे उपस्थित रही खिलाड़ियों ने प्रोत्साहित કર્યા હતા। चेस जो है एक स्ट्रेटेजिक स्पोर्ट है। इसमें आपको डिसीजन मेकिंग, पेशेंस, फोकस, ये सारी क्वालिटीज सीखने को मिलती है। हम चाहते हैं कि आज की जो जनरेशन है, यंग जनरेशन है, उनमें भी चेस खेलने की इच्छा ज़्यादा प्रबल हो और चेस खेलने से उनमें ये सारी क्वालिटीज आ जाए, ये हम एक चाहते हैं। નાના બાળકોને ઓપન ટુર્નામેન્ટમાં પ્રેક્ષકોને જોવાની મજા આવે અને એક રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીના કિનારે આયોજન કરવામાં આવ્યું છે, જે મને ખૂબ ગમ્યું। તેના બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું ગ્રુપનો। ખૂબ જ સંખ્યામાં લોકો આવેલા છે અને એક નવું ઇનિશિયેટિવ છે કે ભાઈ ચેસ સ્ટ્રીટ્સ ઉપર આવે, તાકી જે લોકો આવી જાય છે એ જોઈ શકે અને ચેસ જે સ્પેક્ટેટર સ્પોર્ટ નથી એ સ્પેક્ટેટર સ્પોર્ટ બનાવીને ચેસ ના વધારે ને વધારે લોકો જોડાય। 200થી ઉપર પાર્ટિસિપન્ટ છે, એટલે ખૂબ જ સરસ સંખ્યામાં લોકો અહીંયા આવેલા છે।